નમસ્કાર મિત્રો, લઈએ કપાસ અને કપાસ બજારની માહિતી અને કોટન વાયદાની માહિતી. જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ વધારે સારા લાગતા હોય લાઈક પણ તમે ભાગને કરી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર દિવસ દરમિયાન આપણે જોઈએ તો આપણને માહોલ છે આજે 10 થી 15 અને 20 રૂપિયા સુધીનો સુધારો છે. એક મણે આપણે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતો હતો. કાલના ભાગમાં આપણે જે ચર્ચા કરી છે તે સુધારો આપણને સવારથી માર્કેટ યાર્ડોની અંદર આપણને જોવા મળતો હતો. ગામડે પણ હાલ આપણને 10, 15 કે 20 રૂપિયાનો એક મણે સારી ક્વોલિટીમાં સુધારો જોવા મળતો હતો, અને જનરલ કેટેગરીમાં 10 થી 15 રૂપિયાનો સુધારો આપણને જોવા મળતો હતો. અને સમગ્ર ગુજરાતની વાત કરીએ તો આપણે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ યાર્ડોમાં આજે ઊંચા મથલાની પ્રાઇસ જોઈએ તો 1500 રૂપિયાની ઊંચી એન્ટ્રી છે. અમુક અમુક વિસ્તારોમાં આપણે જોવા મળી છે 1505-10 રૂપિયા સુધી છે ઊંચામાં આજે ભાવ આપણે જોવા મળતા હતા. એકંદરે જોઈએ તો માહોલ છે આપણે અલગ અલગ વિસ્તારોમાં 10 થી 15 રૂપિયા કે 20 રૂપિયા ભાવ છે વધેલો આજે જોવા મળ્યો. કપાસના ભાવની ચર્ચા કરીએ તો આપણે નવા કપાસની અંદર જનરલ કેટેગરીમાં ભાવ જોઈએ તો 1250 રૂપિયાથી લઈને 1440-45 રૂપિયા સુધી આપણે જનરલ કેટેગરીમાં ભાવ છે ઊંચામાં જોવા મળ્યા હતા. એવી રીતના A1 સુપર ક્વોલિટી સારા માલ 4G ઉતારાવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ 1450 રૂપિયાથી લઈ 1500 ઉપરની એન્ટ્રી છે આપણને જોવા મળે છે, પણ 1440 રૂપિયાથી લઈ અને 1470-80 રૂપિયા સુધી છે ગામડે હાલ આપણને વહીવટ થતા અલગ અલગ વિસ્તારોમાં સારા ઉતારાવાળા કપાસના જોવા મળે છે. એવી રીતના જૂના કપાસની ચર્ચા કરીએ તો જૂના કપાસની અંદર 1400 રૂપિયાથી લઈને 1470 રૂપિયા સુધી ઊંચામાં આપણે ભાવ જોવા મળતા હતા. A1 સુપર સારા ઉતારાવાળા ક્વોલિટી કપાસ જે હોય છે એના ભાવની આપણે ઊંચા મથાળામાં 65 થી 70 રૂપિયા છે આપણે જતો જોવા મળે છે ભાવ. આજે જોઈએ તો ગુજરાતની અંદર વેચવાલીનું પ્રમાણ થોડું આપણે ઘટેલું જોવા મળે છે. જે 3 લાખ ઉપર વેચવાલી આપણે જોવા મળતી એમાં થોડોક આપણને ઘટાડો જોવા મળ્યો, અને 3 લાખની નીચે આંકડો આજે આપણને જોવા મળે છે. અને જોઈએ તો અલગ અલગ રાજ્યોમાંથી ઓલ ઓવર ઘાસડીની આવકમાં પણ આજે થોડો ઘટાડો આપણે જોવા મળ્યો છે. સમજીએ રિપોર્ટ છે તમારી સામે રજૂ કરીએ. હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીના ભાવની ચર્ચા કરીએ તો હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીના ભાવ છે આજે પણ આપણને સ્થિર સ્ટેબલ જોવા મળે છે, એટલે કે 55,000 થી લઈને 55,300-400 રૂપિયા સુધીના ભાવ છે. એનાથી ભાવ છે વધીને આજે થોડા જોવા મળવા જોઈએ, પણ હાજર બજારમાં ઘાસડીની અંદર વધારો આજે જોવા નથી મળતો. એનું કારણ જોઈએ તો વિદેશ વાયદાની અંદર કાલની જે સપાટી હતી એમાં જોઈએ તો 81 સેન્ટ સુધી આપણે લેવલ છે જોવા મળવું જોઈએ. એના બદલે છે આપણે 80 સેન્ટ નીચે છે વાયદો બંધ થયો હતો. એના લીધે છે વધારે પડતો કોઈ સુધારો છે હાજર બજારમાં ઘાસડીની અંદર આજે જોવા નથી મળ્યો. ઘાસડી આપણે સ્ટેબલ થતી આજે આપણે જોવા મળી છે. જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન ડેઇલી અરાઇવલ્સની વાત કરીએ તો આપણે સમજવા મળે ગુજરાતની અંદર આવક આપણે ઘાસડીની કેવી જોવા મળી. આજે 33,000 ઘાસડીની આજે આવક જોવા મળી હતી. મહારાષ્ટ્રની વાત કરીએ તો 20,000 ઘાસડીની આવક ત્યાંથી આપણે જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 11,500 ઘાસડીની આવક જોવા મળી હતી. કર્ણાટકની વાત કરીએ તો 9,000 ઘાસડીની આવક જોવા મળી હતી. નોર્થ ઝોનની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાનને મેળવીને જોઈએ તો 24,000 ઘાસડીની આવક ત્યાંથી આપણે જોવા મળે છે. તેલંગાણામાં 15,000 ઘાસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 5,000 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 200 ઘાસડીની આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 500 ઘાસડીની આવક ત્યાંથી આપણે જોવા મળે છે. ઓલ ઓવર અલગ અલગ રાજ્યોમાંથી આવકનો કુલ ટોટલ જોઈએ તો 7 ડિસેમ્બરના રોજ છે આપણને 1,20,200 ઘાસડીની આવક છે આખા દેશમાંથી થઈને જોવા મળી છે. પર ડે આવક જે થતી હોય છે એમાં કાલ પણ આપણે રિપોર્ટ રજૂ કર્યો એમાં 1,24,000 ઘાસડી આજુબાજુ આપણે જોવા મળી હતી. એમાં થોડો ઘટાડો એટલે કે 4,000 ઘાસડીનો ઘટાડો આજે આપણે જોવા મળે છે. અને ગુજરાતમાં પણ આપણને વેચવાલીનું પ્રમાણ છે આજે થોડું ઓછું જોવા મળ્યું છે, પણ હજી સુધી મોટો ઘટાડો આવી જાય વેચવાલીમાં એવું પણ નહીં બને, કારણ કે તમને વાત આગળના ભાગમાં પણ કરેલી છે કે ડિસેમ્બર મહિનો છે વેચવાલી માટે છે મહત્વનો રહેશે, અને વેચવાલી ડિસેમ્બર મહિનો આખો છે આપણે જોવા મળી શકે છે. એટલે 30 દિવસ સુધી છે તમારે ચિંતા નથી કરવાની. વેચવાલી છે તમને તમારા સ્ટોક પ્રમાણે છે તમારે જોતું રહેવાનું છે. તમારો સ્ટોક છે તમે જરૂરિયાત હોય એટલો કપાસ તમે વેચી શકો છો, બાકીનો કપાસ છે તમે સ્ટોકમાં રાખી શકો છો, અને લાંબા ટાઈમ સુધી છે તમે વિચારી શકો છો, અને લાંબા ટાઈમે તમે એનો ફાયદો પણ લઈ શકો છો. એ માટે આપણે અલગ અલગ રિપોર્ટ ને તારણો રજૂ કરતા હોઈએ છીએ, અને એક હાથ જોતા રહેવા જેથી તમને વધારે પડતું સમજવા મળે. અલગ અલગ જે પરિબળો છે કપાસને લાગુ પડતા હોય છે તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ. વારંવાર અલગ અલગ જે તમને માહિતી આપતા હોઈએ છીએ એમાં તમને વધારે પડતું સમજવા, જાણવા, અને તમે આગળની સિઝન કેવી લઈ શકો, લેવી કેવી અને કયો પાક તમારે કરવો એ પણ તમને વધારે પડતું સરળ સમજવા મળી શકે. કારણ કે અમે શરૂઆતમાં કપાસનું વાવેતર જ્યારે થતું હતું ત્યારે પણ ભાગ બનાવીને કહ્યું હતું કે તમે થોડું કપાસનું વાવેતર ઘટાડો આ સિઝનમાં કરી શકો છો, અને આ સિઝનમાં તમે મગફળીનું વાવેતર કરો તો બેસ્ટ રહેશે. પણ એમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ એવી આવતી હતી કે મગફળીમાં છે ભાવ નીચા રહે છે અને ઉત્પાદન ઘટીને આવે છે, અને એવા બધા પ્રશ્નો કરતા હતા ખેડૂત મિત્રો. પણ ખાસ આ વર્ષે છે મગફળીવાળા જે ખેડૂત મિત્રો છે એ જ ફાવવાના છે એવું હાલ અમને લાગી રહ્યું છે, અને એ અમને સિઝનની શરૂઆતમાં જ લાગ્યું હતું, અને એ માટે અમે ભાગમાં પણ કહ્યું હતું. હવે જોઈએ કોટન અમેરિકન વાયદો તમારી સામે ચાર્ટ ઓપન કરીએ છીએ. સવારમાં છે આપણે સ્થિતિ બપોર સુધીના સેશનમાં સારી જોવા મળતી હતી, અને વાયદાની જે સ્થિતિ છે આપણે 80 સેન્ટ ઉપર એટલે કે 80.45 સેન્ટના ઊંચા મથાળાની સપાટી બતાવવામાં આવી હતી. વાયદાની ફરીથી તળિયાની સપાટી જોઈએ તો આપણને 79.50 સેન્ટની જોવા મળી. ઓપનિંગ વાયદાએ લીધું હતું 79.92 સેન્ટના લેવલે. અત્યારે હાલ
રનિંગ છે વાયદો 79.88 સેન્ટના લેવલે, એટલે 80 સેન્ટની આજુબાજુ છે વાયદાનું લેવલ છે આપણને જોવા મળે છે. હાલ અત્યારે આપણે જ્યારે ભાગ બનાવીએ છીએ ત્યારે આપણે નીચી સપાટી જોવા મળે છે, પણ ફરીથી 80 સેન્ટ ઉપરનું લેવલ છે વાયદાની અંદર ટચ થઈ શકે છે. હાલ અત્યારે કોટન માર્ચ વાયદાની અંદર જે આપણે થોડો ઘટાડો જોવા મળે છે, 80 સેન્ટની નીચે જે સપાટી જોવા મળે છે એના લીધે ઘરેલું કોટન MCX ની અંદર છે આપણને થોડી નરમાઈ જોવા મળે છે. જોઈએ તમારી સામે ઘરેલું કોટન MCX વાયદો છે, ઓપન કરીએ. ઓપનિંગ સપાટીમાં તમે જોઈ શકો છો વાયદાની અંદર છે 56,500 રૂપિયાની બતાવવામાં આવી હતી. તળિયાની સપાટી જોઈએ તો 56,500 ની બતાવવામાં આવી હતી. વાયદાની જે કાલની બંધ પરિસ્થિતિ જોઈએ તો 56,860 રૂપિયાની બતાવવામાં આવી હતી, અને અત્યારે હાલ ઊંચા મથલાની દિવસ દરમિયાન પ્રાઇસ જોઈએ તો 56,700 રૂપિયાની બતાવવામાં આવી હતી. અત્યારે હાલ રનિંગ છે વાયદો 56,700 રૂપિયાના ભાવે 160 રૂપિયાની એમાં આપણને નરમી જોવા મળે છે. 0.5% આજુબાજુની મંદી જોવા મળે છે જાન્યુઆરી વાયદાની અંદર, અને જોઈએ તો ખરીદી પણ ઘણી બધી આજે ઓછી જોવા મળે છે, કારણ કે વાયદામાં ટ્રેડરો છે થોડા કન્ફ્યુઝનમાં આપણે લાગી રહ્યા છે. આજે થોડી ખરીદી આપણે ઓછી જોવા મળે છે, માહોલ છે આપણે સ્થિર જોવા મળે છે. વાયદાની અંદર મામૂલી ઘટાડો જોવા મળ્યો છે, પણ વિદેશ વાયદાના આધારિત છે સુધારો પણ જોવા મળી શકે છે. રાત્રે વિદેશ વાયદાની સપાટી આપણે કેવી જોવા મળે એના ઉપર કાલે બજાર ડિપેન્ડ કરશે. હવે મળશે મિત્રો નવા ભાગ સાથે. જ્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.